નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં પહેલાં જ્યારે વરસાદે એન્ટ્રી મારી ત્યારે અમુક ખેડૂતોએ વાવણી કરી દીધી. ત્યાર પછી વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો અને ગુજરાતના જેટલા ખેડૂતો બાકી હતા તેઓએ પણ વાવણી કરી દીધી અને લગભગ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોએ પોતાની એક મહત્ત્વનો ભાગ હતો તેની શરૂઆત કરી દીધી. એટલે કે ખેડૂતોને જે પોતાનો પાક વાવવાનો હોય, ધાન્ય વાવવાનું હોય કે અન્ય જે પાક વાવવાનું હોય તે વાવી નાખ્યો છે અને પોતાએ એક શરૂઆત કરી નાખી છે. પોતાને જ્યાં સુધી પાક લઈ ન જાય ત્યાં સુધીની બધી જ હવે શરૂઆત કરી નાખી છે. તેઓએ વાવણી કરી નાખી અને ત્યાર પછી વિખરડા આંકવાનો હોય છે તો તે પણ હવે લગભગ અમુક ખેડૂતોએ શરૂઆત કરી નાખી છે. ત્યારે હું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાડી વિસ્તારમાં આવી ગઈ છું અને ત્યાંના એક ખેડૂત પાસે કે જેઓએ તેમના ખેતરમાં શું વાવ્યું છે, લગભગ તેઓના પાકને ઉગતા કેટલા દિવસો લાગે છે, કચ્છમાં કેવો વરસાદ છે અને વાવણી અને વિખરડા તેઓ કેવી રીતે હાંકે છે અને વાવણી કેવી રીતે કરે છે તે સમગ્ર માહિતી આપણે આપણી સમક્ષ રહેલા ખેડૂત પાસેથી મેળવીશું. તો ચાલો આપણે તેમની પાસેથી થોડી જાણકારી મેળવીએ. આપ કહેશો કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે? અમે બીટી કપા વાવ્યો છે. અને લગભગ આ બીટી કપાસને ઉગતા કેટલા દિવસો લાગતા હશે અંદાજ પ્રમાણે? અંદાજે 5 દિવસમાં ઉગ્યા, પછી 10 દિવસ પછી વિખેડા આંકવાનો ટાઈમ થઈ ગયા, વિખેડા આંકી છે. અને અત્યારે જે તમે પાક વાવ્યો છે તે ઓટોમેટિક રીતે વાવ્યો છે કે પછી આમ ઓટોમેટિક વાવડી? અને આ વિખરડા કઈ પદ્ધતિથી આંકો છો, એટલે તેમાં કેટલા લોકોની જરૂર પડે છે અને તેને કઈ રીતે આંકવાનો છે? 3 લોકોની જરૂર પડે, એક ડ્રાઈવર. એટલે કપાસમાં 3 લોકો હોય છે એવી? વિખેડામાં 3 લોકો વિખેડા પાછળ બેસીને હાંકે છે અને એક ડ્રાઈવર છે તે ચક્કર. હા. અને આ કપાસને લગભગ મોટો થતા કેટલા દિવસો લાગે? 2 મહિનામાં મોટો થઈ જશે. અને તેને પાડી બાંધવાનું કે પાણી પાવાનું કામ હોય તે કેટલા મહિના પછી? એ 3 મહિને થઈ જાય. ચાલો. તો આમાં લગભગ તમે કેટલી વખત વિખેડા હાંકશો? અત્યારે પ્રથમ વખત ના હશે ને? આ પહેલી વખત હાલે છે ને પછી 5 થી 6 વખત હાલે ખરા. એટલે એ ઘાસ પ્રમાણે હોય કે 5 થી 6 વખત હાંકવા જ પડે? ના, એ વતર અંદર ઘાસ જેવું હોય એ પ્રમાણે વતર પણ હાંકવા જોઈએ. અને જો તમે વિખરડા હાંકતો હોય ને પછી વરસાદ આવી જાય તો શું કરો? તો થોડાક દી એક દી રાહત લેવી પડે, એટલે જમીન સુકાય તો વિખેડું હાલે સારું. એટલે એવું કેમ કે જમીન સુકાય પછી જ વિખરડા હાંકવા પડે? તો વિખેડા નીલામાં કરવડી બરાબર હાલે નહીં, ગાળો ઉપાડે. વતર આવે ત્યારે જ હાંકવા પડે. અત્યારે કચ્છમાં વરસાદ વિશે શું છે? કેવો વરસાદ છે? વરસાદ તો અત્યારે સારો છે મંજુલાબેન, અને હવે હજી જરૂર છે. હજુ જરૂર છે? હા, હજી જરૂર છે વરસાદ. તમે જોયું કે આ ખેડૂતોએ આપણને જાણકારી આપી કે ખેડૂતો કેવી રીતે વાવણી કરે છે અને કેવી રીતે વિખરડા હાંકે છે. આપ જોઈ શકો છો કે